ઝેરી ધુમાડાથી ઘેરાયું બેચરાજી ડમ્પિંગ સાઇટ પર આગથી સ્વાસ્થ્ય અને સુરક્ષા બંને સામે જોખમમાં। મળતી માહિતી મુજબ બેચરાજી હારીજ મુખ્ય માર્ગ પર આવેલી ડમ્પિંગ સાઇટ પર આજે સાંજે ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો। આગ એટલી ભયાનક હતી કે કચરાના ઢગલામાંથી નીકળતા કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાઈ રહ્યા હતા। ધુમાડાના કારણે રસ્તા પર વાહન ચાલકો માટે વિઝિબિલિટી ઘટી જતા અકસ્માતનો ભય ઊભો થઈ ગયો હતો। મહત્વની વાત તો એ છે કે આ ડમ્પિંગ સાઇટની આસપાસ કૃષ્ણા ગોકુલ રેસિડેન્સી, સંકલ્પ રેસિડેન્સી, બહુચરા પાર્ક સાથે જ કનૈયાનગર સહિતના અનેક રહેણાંક વિસ્તારો આવેલા છે, જ્યાં હજારો લોકો વસવાટ કરે છે। ઝેરી ધુમાડા અને અસહ્ય દુર્ગંધના કારણે લોકોનું જીવન પણ કફોડી બની ગયું છે। ખાસ કરીને બાળકો અને વડીલોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે વર્ષોની રજૂઆત છતાં પણ તંત્ર ડમ્પિંગ સાઇટને અન્ય સ્થળે ખસેડવા માટે કોઈ કાર્યવાહી કરતું નથી। આજે લાગેલી આગ બાદ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને હવે રહીશો તાત્કાલિક કાર્યવાહી તથા જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે। સવાલ એ ઉપસ્થિત થાય છે કે શું તંત્ર હવે જાગશે ખરું? શું બેચરાજીના લોકોને ઝેરી ધુમાડાથી મુક્તિ મળશે કે પછી લોકો હજુ પણ પ્રદૂષણ અને ભય વચ્ચે જીવવા મજબૂર બનશે? અહેવાલ ચમનજી ઠાકોર, બેચરાજી।